ચેનલ ઓફ વડોદરા। ચોરીનો ગુનો કબૂલ કરવા માટે બોટાદ પોલીસ દ્વારા એક શખ્સને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેને લઈને પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના અલવ ગામે રહેતા પ્રવીણભાઈ ભૂપતભાઈ સાકરિયા ગતરોજ ઘરે સૂતા હોય તેવામાં બોટાદ પોલીસ સ્ટેશનમાં ડે સ્ટાફમાં ફરજ બજાવતા જયપાલસિંહ અને 2 અન્ય કર્મચારીઓ દ્વારા પ્રવીણભાઈ સાકરિયાને ઉઠાવી જઈ અવાવરૂ વાડીએ લઈ જઈને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેમાં પ્રવીણભાઈને ધાક ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ચોરીનો ગુનો કબૂલવા દબાણ કરવામાં આવ્યું હતું। જ્યારે પ્રવીણભાઈ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું કહેવામાં આવતા જ કર્મચારીઓ દ્વારા અમને કોઈ ફરક પડતો નથી, અમારી પર પણ કેસ ચાલુ છે અને તું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ તો તારું એક્સિડન્ટ કરીને તને મારી નાખવામાં આવશે। જે રીતની દાદાગીરી કરવામાં આવતા પોલીસનો વર્દીનો રોફ જમાવી નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરતા આવા કર્મચારીઓ પર જિલ્લા વડા પગલાં લે તે જરૂરી બન્યું છે। જયભાઈ સાહેબ 2 સ્ટાફ વાળા હતા ને, એમાં એક બીજો સ્ટાફ વાળો તો એનું નામ પણ નથી આવડતું। સ્ટાફ વાળા સામો લાવો તો 3 સ્ટાફ વાળા ઓળખી જાવ। હાજી। અને કોઈ ફરિયાદ લેવા આવ્યું હતું તમારી? ફરિયાદ લેવા મહેન્દ્રસિંહ આવ્યા હતા। હા। તો એને મેં પૂછ્યું, એને વિગતવાર મારું કાંઈ લખ્યું નથી, જબરદસ્તી સહી કરાવી નાખી। જે લખ્યું હતું એ બીજા વિરુદ્ધનું, પોલીસ વિરુદ્ધનું મેં બોલ્યો, પોલીસ વિરુદ્ધનું એના કોઈ લખ્યું નથી। તમારી પાસે જબરદસ્તી સહી કરી? જબરદસ્તી મારી પાસે સહી કરાવી ગયા, કાંઈ સહી કરીને નકર આમ તને હલવાઈ જાય છે ને આમ હલવાઈ જાય છે એમ કરીને જબરદસ્તી મને સહી કરીને લઈને લઈ ગયા છે। ઓકે। હું પડ્યાનગરમાં મારા બેનના ઘરે સૂતો હતો, ત્યાં ડિસ્ટર્બના 3 જવાનો આવ્યા હતા અને મને બોલાવ્યો કે તારી વોરંટ છે એમ કરીને પકડીને મને લઈ ગયા। પકડીને લઈ ગયા બીજાની વાડીએ લઈ જઈને મને કોકમાં ચોરીનો ગુનો મને કબૂલાવા જયપાલજી આરે 2 સ્ટાફવાળા બીજા હતા, એ 3 જણાએ મને ઢોર માર માર્યો હતો અને ગુનો ક્યાં કબૂલ ક્યાં ચોરીનો। સાહેબ મેં ચોરી ન કરી તો મારે ગુનો ક્યાંથી કબૂલવું? એવી રીતે મને જબરદસ્તી ગુનો કબૂલાવતા હતા અને મેં એમ કીધું, મેં કીધું આ ગુનો ઉણી છે મને વધારે મારકૂટ કરશો તો મેં કીધું કોર્ટમાં મેજિસ્ટ્રેટ અને સાહેબ અમે રજૂઆત કરીશ, કારણ કે તો કે મારી માથે 4 કેસ ચાલે છે, 5મો કેસ થાય ને તો મારે ઘર નહીં પડે, તનું એક્સિડન્ટમાં મેં નહીં કે આવી મને ધમકી આપી છે પોલીસ કર્મચારીના જોવાનું છે।